વિધાનસભાના બજેટ સત્રમાં ગઈકાલે ગુજરાતનું બજેટ રજૂ કરી દીધું છે, પણ આ બજેટમાં ખાસ કચ્છ કાઠિયાવાડને શું વિશેષ મળશે? સૌરાષ્ટ્રના શહેરો માટે શું વિશેષ જાહેરાતો થઈ, શું નવી યોજનાઓ ઘડવામાં આવી છે? બધું સવિસ્તર જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, બેસાઈન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગઈકાલે ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે। ગુજરાતમાં થોડા દિવસો પહેલા જ 9 નવી મહાનગરપાલિકાઓ અને 1 જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે। આજે બજેટ રજૂ થયું છે, તેની અંદર આ તમામ 9 મહાનગરપાલિકા માટે 2300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। પણ આપણે વાત કરી રહ્યા છીએ કચ્છ અને કાઠિયાવાડની, અને કાઠિયાવાડની વાત આવે એટલે રાજકોટનું નામ સૌથી પહેલા યાદ આવે। ગુજરાતનું જે બજેટ છે તેની અંદર રાજકોટને શું મળ્યું છે, સૌથી પહેલા તેની વાત કરીએ તો બનાસકાંઠાને સૌરાષ્ટ્ર સાથે જોડતો નમો શક્તિ એક્સપ્રેસ વે બનાવવા જઈ રહ્યા છે। એ સિવાય અમદાવાદથી રાજકોટને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે ને પણ બનાવવામાં આવશે। સૌરાષ્ટ્ર અને કચ્છ શાખાના નહેરના પમ્પિંગ સ્ટેશન અને હાઇડ્રો પાવર સ્ટેશન પર કુલ 19 જગ્યા પર સોલાર પ્રોજેક્ટ માટે 300 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટની અંદર કરવામાં આવી છે। એ સિવાય અમદાવાદથી ડાકોર, સુરતથી સચિન નવસારી, વડોદરાથી એકતાનગર અને રાજકોટથી ભાવનગર સુધીના હાઈ સ્પીડ કોરિડોર બનાવાશે। એ સિવાય અમદાવાદ સહિત 12 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર માટે 180 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો છે ત્યાં ને કચ્છમાં ઇકોનોમિક રીજન ગ્રોથ હબ જે છે તેનું વિકાસ કરવામાં આવશે। અને એ સિવાય રાજકોટની અંદર જે સારી વિકાસ યોજનાઓ જે કરવામાં આવી છે તેની અંદર છે કાર્ડિયાક અને કિડની હોસ્પિટલ રાજકોટની અંદર બનશે। એ સિવાય જે વર્કિંગ વિમેન્સ છે તેમના માટે હોસ્ટેલ બનાવવામાં આવશે। મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કન્વેન્શન સેન્ટર બનશે અને નવી સબ રજિસ્ટ્રાર કચેરી રાજકોટની અંદર બનાવવામાં આવશે। અને એ સિવાય રાજકોટને જે સુવિધા મળી છે એ છે કેન્સરની સારવારને લગતી આરોગ્ય સેવાઓ રાજકોટની અંદર શરૂ કરવામાં આવશે। સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડની આપણે વાત કરી રહ્યા છીએ, એટલે કચ્છની જો આગળ વાત કરીએ કે જે નવું બજેટ રજૂ થયું છે એની અંદર કચ્છને શું ફાયદાઓ મળશે, તો કચ્છ, અમદાવાદ, જુનાગઢ, વડોદરા અને હાલોલ ખાતે 5 મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવાની જાહેરાત આ બજેટની અંદર કરવામાં આવી છે। અને ભુજ નખત્રાણા 4 માર્ગીય હાઈ સ્પીડ કોરિડોરની કામગીરી માટે 937 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। કચ્છનો જે વિસ્તાર છે, વિસ્તારની અંદર ચાળવા રખાલ ખાતે હેણોતરો કેપ્ટિવ બ્રીડિંગ સેન્ટર બનાવવાની જાહેરાત આ બજેટની અંદર કરવામાં આવી છે। અને એ સિવાય જેમ આપણે અગાઉ વાત કરી એમ કે સૌરાષ્ટ્ર અને કચ્છ શાખાના નહેરના પમ્પિંગ સ્ટેશન અને હાઇડ્રો પાવર સ્ટેશન પર કુલ 19 જગ્યા પર સોલાર પ્રોજેક્ટ માટે 300 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। ગુજરાત જે છે એ ભૂકંપ, ચક્રવાત જેવી કુદરતી આપત્તિઓની શક્યતા ધરાવતું રાજ્ય છે, એટલા માટે આપત્તિ વ્યવસ્થાપનને ઝડપી બનાવવાના લક્ષ્ય સાથે સાયક્લોન પ્રતિરોધક વીજ માળખું, રસ્તાઓ અને અન્ય જે માળખાકીય સુવિધાઓ છે એ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઉર્જા સુરક્ષા માટે 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક વધારીને 100 ગીગાવોટથી વધુ કરવાનું આયોજન છે। જોકે હાલમાં 37 ગીગાવોટના રિન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ કાર્ય કચ્છ ખાતે ચાલી રહ્યું છે। એનર્જી સ્ટોરેજ અને પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજપત્રમાં વિશેષ જાહેરાત કરવામાં આવી છે। સાયબર સુરક્ષા અને કાયદાના અમલીકરણમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતા રાજ્ય કક્ષાએ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ અને તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે। નાર્કોટિક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની હેરફેરની ગેરકાયદેસર કામગીરી સામે પણ કડક પગલાં લેવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું ઓપરેશનલ યુનિટ ઊભું કરવામાં આવશે। આ તમામ માટે 352 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે। નિર્મલ ગુજરાત 2.0 અંતર્ગત રાજ્યના આણંદ, ગાંધીનગર, મહેસાણા, કચ્છ, જામનગર, પંચમહાલ અને નવસારી જિલ્લાના 11 તાલુકામાં સમાવિષ્ટ 371 ગામોમાં ડોર ટુ ડોર
ઘન અને પ્રવાહી કચરાના નિકાલ અને જાહેર સ્થળોની સફાઈના કામ માટે પણ 330 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટની અંદર કરવામાં આવી છે. ભચાઉ, વઢવાણ સહિત 13 જગ્યાએ નવા મહેસૂલી ભવનોના બાંધકામ, અંજાર, કચ્છ અને ઊંઝા, મહેસાણા ખાતે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની નવી કચેરીઓના બાંધકામ સહિતના બધા ખર્ચાઓ માટે 66 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે જુનાગઢ જિલ્લાને આ બજેટમાં કેટલી ફાળવણી કરવામાં આવી છે તેના વિશે જો વાત કરીએ તો એક જ પ્લેટફોર્મ પરથી વન વિભાગની જે પ્રવૃત્તિઓ છે તેનાથી માહિતગાર થવા માટે આઈટીના માધ્યમથી રેલવે ટ્રેક પર થતા સિંહના અકસ્માતોને નિવારવા અને દક્ષિણ ગુજરાતમાં થતા વન્ય પ્રાણી અને માનવ વચ્ચેનું જે ઘર્ષણ છે તેને ઘટાડવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટની સ્થાપના કરવામાં આવશે અને આના માટે 40 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. એ સિવાય જુનાગઢ જિલ્લા માટેની ધરાઈથી ભેંસાણ સુધીની 63 કિલોમીટર લંબાઈની બલ્ક પાઇપલાઇનના અંદાજિત રકમ 392 કરોડના કામો હાલ પ્રગતિ હેઠળ છે અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર માટે જુનાગઢ, મહેસાણા અને વલસાડ ખાતે ખોરાકના નમૂનાઓની ચકાસણી માટે આધુનિક પ્રયોગશાળા ઊભી કરવા માટે પણ 28 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. કચ્છ, અમદાવાદ, જુનાગઢ અને વડોદરા અને હાલોલ આ 5 શહેરોની આપણે વાત કરી કે આ 5 શહેરોની અંદર મેગા ફૂડ પાર્કનું નિર્માણનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને હવે જામનગર, જુનાગઢ, ભાવનગર, ગાંધીનગર અને ભરૂચ, અંકલેશ્વર માટે સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામના અમલીકરણ માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટની અંદર કરવામાં આવી છે. હાઈકોર્ટના ઈ કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટલાઇઝેશન માટે 28 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આપણે કાઠિયાવાડની વાત કરી રહ્યા છીએ ત્યારે ભાવનગર જિલ્લાની વાત કરીએ કે ભાવનગર જિલ્લાને આ બજેટની અંદર શું મળ્યું તો ધાર્મિક શહેરોના જે સર્વાંગી વિકાસ છે એ અર્થે દ્વારકા, સોમનાથ, બહુચરાજી, ગિરનાર, પાવાગઢ, સિદ્ધપુર, ડાકોર, પાટણ અને પાલીતાણા જેવા તીર્થ સ્થળોની માળખાગત જે સુવિધાઓ છે તેની અંદર વધારો કરવામાં આવશે અને જે મહત્વના પ્રવાસન સ્થળો છે તેને હવાઈ માર્ગો સાથે જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદરના એરપોર્ટના વિસ્તરણ અને દાહોદમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. હાલની જે નગરપાલિકાઓ છે એ નગરપાલિકાઓને અપગ્રેડ કરવાનું અને નવી નગરપાલિકા બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યની 69 જેટલી નગરપાલિકાઓના વર્ગમાં ફેરફાર કરવામાં આવશે, જેમાં ખંભાળિયા, લુણાવાડા, મોડાસા, વ્યારા, છોટાઉદેપુર, દાહોદ અને રાજપીપળાના નગરપાલિકાને અપગ્રેડ કરવામાં આવશે અને એ સિવાય દ્વારકા, પાલીતાણા, ચોટીલા અને ડાકોર જેવા ધાર્મિક સ્થળોની જે નગરપાલિકાઓ છે તેનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યની પીવાના પાણીની જે જરૂરિયાતો છે તેને પહોંચી વળવા અને નર્મદા આધારિત માળિયા અને વલભીપુર બ્રાન્ચ કેનાલ ઉપરનો આધાર ઘટાડવા માટે ઢાંકીથી માળિયા, ઢાંકીથી નાવડા અને ધરાઈ ભેસાણ બલ્ક પાઇપલાઇનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યોજના અંતર્ગત ઢાંકીથી માળિયા સુધીની નવીન 120 કિલોમીટર લંબાઈની બલ્ક પાઇપલાઇનના અંદાજિત 1200 કરોડના કામોનું પણ આ બજેટની અંદર આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદર જિલ્લાઓ માટે ઢાંકીથી નાવડા સુધીની 97 કિલોમીટર લાંબી બલ્ક પાઇપલાઇન માટે અંદાજિત 1044 કરોડના જે કામો છે એ હાલ પ્રગતિ હેઠળ છે. અને એ સિવાય ભારે ટ્રાફિક ધરાવતા હાઈ સ્પીડ કોરિડોર અમદાવાદ, ડાકોર જે છે, સુરતથી સચિન નવસારીનો જે છે, વડોદરાથી એકતાનગરનો, રાજકોટથી ભાવનગર અને મહેસાણાથી પાલનપુર અને અંકલેશ્વરથી રાજપીપળા માટે 278 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટની અંદર કરવામાં આવી છે. આ સિવાય પણ સૌરાષ્ટ્ર અને કચ્છના ગામો માટે ઘણી બધી યોજનાઓનું આ બજેટની અંદર ઘડતર કરવામાં આવ્યું છે અને તેની રજૂઆત પણ કરવામાં આવી છે. વિકાસ કાર્યોથી ભરેલા આ બજેટના કાર્યો જ્યારે ખરેખર અમલમાં મુકાય અને સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં જે વિકાસ કરવાની વાતો થઈ છે એ ખરેખર થાય છે કે કેમ એ તો હવે સમય જ બતાવશે. પરંતુ અમારા આ અહેવાલ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.